બધા જાણીએ છીએ એવું આ એક ભજન છે, આધ્યાત્મિક પણ છે. કબીર સાહેબનું આ ભજન છે. મારી
સમાધિથી એ સમાધિમાં ભગવાન આપણે બધાને સાથે લાવ્યા છે અને આનંદ કરાવે છે એવી દાદાની સમાધિ નું એક ભાવ છે. નમઃ પાર્વતી પતે. हर करम अपना करेंगे ऐ वतन तेरे लिए, जा भी देंगे ऐ वतन तेरे लिए. हर कदम अपना करेंगे, हर कदम अपना करेंगे है वतन तेरे लिए. दिल दिया है જ્યારથી મંદિરે જે લોકો આવ્યા છે જેને અનુભવની વાત કરવાની વાત છે. આ મંદિરમાં આ જગ્યામાં જેની મૂર્તિના દર્શન કર્યા છે અને ભગવાન કહે છે જેવી જેની ભાવના ને એવી મૂર્તિ અમે દેખાય છે. બધાને એક સરખો ફળ કોઈને મળતું નથી. જેવી જેની ભાવના એવું જ ફળ મળે. ઘણા એમ કે અમે તો વર્ષોથી આવ્યા પણ કાંઈ એનું ફળ મળ્યું નહીં. પણ વર્ષોથી આવ્યા હોય પણ ભાવના જ ન હોય તો ન મળે. પણ એક દિવસ આવેલો હોય એનું કાર્ય થઈ જતું હોય છે.
અંબાજી મંદિરમાં પૂજારી રોજ પૂજા કરે. અંબાજી મંદિરમાં આપણે જવું હોય ને પાર્થભાઈ, તો આપણે કેટલી ઓળખાણો લગાવીએ કે આપણે ઘર પૂજોમાં જવા મળે. કેટલી ઓળખાણો લગાવીને આપણે લાઈનમાં ઊભા રહેવું પડે. કદાચ ઓળખાણ હોય તો ઓળખાણ લગાવીને આપણે મંદિરમાં જઈએ, પણ આપણી ભાવના એ અલગ હોય છે. મંદિરનો પૂજારી રોજ પૂજા કરતો હોય તો એને તો કેટલો ફાયદો, એનો કેટલો લાભ થવો જોઈએ. એને અમુક વ્યક્તિઓનો સામાન્ય થઈ જતું હોય, એને ખાલી મૂર્તિ દેખાય, અને ખાલી એક દિવસ કોઈ ગયો હોય એને ભગવાનનો ભાવ હૃદયમાં હોય ને એને ભગવાન દેખાય તો એને એવું જ ફળ મળે. ઓલાને મૂર્તિ જેવું મળે, પથ્થર જોવે તો પથ્થર જેવું ફળ મળે, ભગવાન જોવે તો ભગવાન જેવું ફળ મળે. એમ સોમેશ્વર દાદાને જ્યાંથી આપણે જોયા છે, દર્શન કર્યા છે, તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીં જે આવતા હોય ને એને મારી ખાસ વિનંતી, દાદાની કંપનીમાં તમે નામ લખાઈ લો એટલે બધી કંપનીની જવાબદારી છે. કંપનીનો મેનેજર જે કરે ને એ પ્રમાણે જાવું આપણે, બરાબર. એટલા માટે આ ગીત છે, હું બીજી ગાવા જઈ રહ્યો છું ને, પણ એ ગીત ડેડિકેટ થાય છે ભોળાનાથને. જબ સે